હવે આગળ વધીશું સમાચાર સુપરફાસ્ટમાં। ગુજરાત વિધાનસભાના 2 દિવસના સત્રના પ્રારંભે જ કોંગ્રેસે ખેડૂતોને શસ્ત્ર બનાવી ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા। જે બાદ કૂચ સ્વરૂપે વિધાનસભાની વાટ પકડી। જોકે કોંગ્રેસની આ કૂચમાં વિલન બનીને આવી પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની એક બાદ એક અટકાયત કરાઈ। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત કરાઈ અને બાદમાં છોડી દેવાયા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત પણ થયા અને વિધાનસભા સુધી પહોંચતા પૂર્વે જ કોંગ્રેસના પ્લાન પર પાણી ફરી વળ્યું। તો બળદગાડા સાથે રેલીમાં જોડાયા કોંગ્રેસના કાર્યકર્તાઓ, ત્યારે પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ગાંધીનગરમાં મહિલા પીએસઆઈ અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ। પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી પણ થઈ તો વિરજી ઠુમ્મરે મહિલા પોલીસને ધક્કો માર્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। આ તરફ વિરજી ઠુમ્મરે આ મામલે ખુલાસો કર્યો છે। મેં કોઈને ધક્કો મારવાનો પ્રયાસ જાણી જોઈ નથી કર્યો તો ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે। ગાંધીનગરમાં વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા સીએમ નિવાસ સ્થાને બેઠક મળી, જેમાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા। 2 દિવસીય સત્ર અને કોંગ્રેસના ઘેરાવને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ। કોંગ્રેસના કાર્યક્રમને લઈને નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસ ખેડૂતો પર અનેક વખત અત્યાચારો કર્યા અને ખેડૂતોને લાભથી વંચિત રાખ્યા છે, ત્યારે ભાજપ સરકારે ખેડૂતોની હંમેશા મદદ કરી છે। તરફ અમદાવાદમાં ફરી એક વખત પાણીપુરીવાળાઓ પર તવાઈ બોલાવાઈ। એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીવાળાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પાણીપુરીના એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમરેલીમાં વડિયા એસટી ડેપોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ એકઠી થઈ અને ગ્રામ્ય વિસ્તારમાં બસો અનિયમિત હોવાનું જણાવીને ચક્કાજામ કર્યું। અનિયમિત બસોને લઈ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો આરોપ લગાવ્યો। જોકે પોલીસે મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડ્યો। રાજકોટના આરોગ્ય વિભાગે બીસ્ટર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના યુનિટને સીલ કર્યું। આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું કે મેક્સ બેવરેજીસનું પાણીના જગનું યુનિટ બિન આરોગ્યપ્રદ હતું, જેથી તેને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સીલ કરાયું। ઉત્પાદન કેન્દ્ર પર લાયસન્સના નિયમોનું યોગ્ય અમલ ન થતું હોવાથી કાર્યવાહી કરાઈ। ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા 27 વીઘા જમીન પરત આપવા મુદ્દે ચેરિટી કમિશનરે સુઓ મોટો દ્વારા રોક લગાવી। કલેક્ટર દ્વારા રેવન્યુ રેકોર્ડમાં કોઈ સુધારા નહીં કરવા આદેશ કરાયો અને જણાવ્યું છે કે ટ્રસ્ટને જમીન પરત આપવાની કોઈ સત્તા નથી। રાજકોટના એક બિલ્ડરે પેટ્રોલના વધતા ભાવ મુદ્દે અનોખી પ્રતિજ્ઞા લીધી। પેટ્રોલના ભાવ 40 રૂપિયા લીટર નહીં થાય ત્યાં સુધી તેઓ કાર નહીં ચલાવે। રમેશ રામાણીએ સાયકલ લઈ અને પોતાના કામ અર્થે જાય છે, તે ભાજપના આગેવાન પણ છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજ ભડકો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં સૌથી મોંઘું પેટ્રોલ અરવલ્લીમાં છે। અરવલ્લીમાં પ્રતિ લીટર પેટ્રોલ 82 રૂપિયાને પહોંચી ગયું છે તો ડીઝલ 79.98 રૂપિયા છે। જૂનાગઢમાં પ્રતિ લીટર પેટ્રોલ 81.82, ડીઝલ 79.81। બનાસકાંઠામાં પેટ્રોલ પ્રતિ લીટર 81.43 રૂપિયા તો ડીઝલ 79.44 રૂપિયા થયું। અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 81.37 તો ડીઝલ 79.36 રૂપિયા થયું। સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલ 81.29 તો ડીઝલ 79.30 થયું અને રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલ 81.10 તો ડીઝલ 79.10 રૂપિયા થયું। વડોદરામાં પ્રતિ લીટર પેટ્રોલ 81.08 તો ડીઝલ 79.06 થયું। પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે અંબાજી આજે 5મા દિવસે પણ બંધ રહ્યું। ધરપકડ કરાયેલા 9 વેપારીઓને મુક્ત કરવાની માંગ સાથે વેપારીઓએ આજે બંધ પાડ્યો।
ચોથા દિવસે પણ ધરપકડ કરાયેલા વેપારીઓને કોર્ટમાં જામીન ન મળતા વેપારીઓમાં રોષ વ્યાપેલો છે। આવતીકાલથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે બંધના પગલે યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે। સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળા બાદ પ્લાસ્ટિકના કચરાના ઢગ જામ્યા છે। પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં મેળા બાદ 4 ટન પ્લાસ્ટિકનો કચરો એકઠો થયો, ત્યારે આ કચરાથી કંટાળી અને સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કચરા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં તરણેતરના પવિત્ર કુંડમાં પણ પ્લાસ્ટિકની બોટલો મળી આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। મહેસાણાના ગાંધીનગર ગોઝારિયા હાઈવે પર ધેધુ ચોકડી પાસે કારની ટક્કરે અંબાજી જતા 2 પદયાત્રીઓના મોત થયા। ખેડાના માછીયેલ ગામના 2 પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા, તે દરમિયાન આ બંને પદયાત્રીઓ મોતને ભેટ્યા। અમદાવાદના માલવણ વિરમગામ હાઈવે પર પિકઅપ વેન, ટ્રક અને બોલેરો વચ્ચે ટ્રિપલ અકસ્માત। અકસ્માતમાં 3 લોકોના મોત, ત્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। આ તરફ સુરેન્દ્રનગર ચોટીલાના મોલડી પાસે પણ એસટી બસ, 2 ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। આ ઘટનામાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી, જેઓને સારવાર માટે ખસેડાયા છે। રાજકોટ મોરબી હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, જેમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે નીપજ્યું મોત। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર। બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂના કારણે એક મહિલાનું મોત નીપજ્યું। કોદરામ ગામની મહિલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી। મોડાસાના ગાજણ પાસે ગેસની ટેન્કરમાં લીકેજ, ગેસ લીક થતા ભારત ગેસના ટેન્કરમાં થતા અફરાતફરી મચી ગઈ। ગેસ લીકેજ થવાની જાણ મોડાસા ફાયર ફાઇટરને કરાતા ફાયર ફાઇટર્સની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી। અમદાવાદના હિમાલયા મોલની સામે આવેલ શ્રીજી ટાવરમાં હેમંત ટાયર નામની દુકાનના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડા ટાવરના 10મા માળ સુધી પહોંચ્યા। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમને પણ આગ બુઝાવતા 2.5 કલાકનો સમય લાગ્યો। કુલિંગ કરવા માટે ફાયરની ટીમ દ્વારા 2 લાખ લીટર પાણી અને 400 લીટર ફોમનો ઉપયોગ કરાયો। ફાયર બ્રિગેડના 60થી વધુ કર્મચારીઓ ઉપરાંત 6 જેટલા ગજરાજ અને ફાયર બ્રિગેડની ચક્રવાત તથા ફોગિંગ મશીનથી આખરે 2.5 કલાકે આગ કાબૂમાં આવી। આગ ઓલવવાની કામગીરીમાં નવરંગપુરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર ફાઇટર દિલીપસિંહ ઝાલા ઇજાગ્રસ્ત થયા। આણંદના કાલસર ગામે ડાકોરના રણછોડરાયજી મંદિરે પગપાળા ચાલતા જતા સંઘને 25 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે યોજાયેલી શોભાયાત્રામાં સમસ્ત ગ્રામજનો જોડાયા। અંદાજે 500થી વધારે લોકો સાથેની શોભાયાત્રા ધ્વજ સાથે ગામમાં ફરી અને ડાકોર રણછોડરાયજીના મંદિર તરફ પ્રયાણ કર્યું। નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ડીજી લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક યોજાશે। બેઠકમાં ભાગ લેવા 19 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ કેવડિયા ખાતે આવશે। અધિકારીઓ સાથેની મોટી બેઠકનું આયોજન કરવામાં તંત્ર કામે લાગ્યું છે। બેઠકમાં આગામી સરદાર પટેલ જયંતિના કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગે ચર્ચા વિચારણા પણ થઈ શકે છે। સરદાર સરોવરની સુરક્ષા માટે લશ્કરી દળોને પણ તૈનાત કરાશે। દાહોદના છાપરવાડમાં એક કાકાએ પોતાની જ ભત્રીજીની હત્યા કરવાનું સામે આવ્યું। કાકાએ વેફર લાવી આપવાના બહાને પહેલા ભત્રીજીનું અપહરણ કર્યું અને બાદમાં તેને ઉતારી મોતને ઘાટ ઉતારી। બાળકીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવતા પોલીસે દુષ્કર્મ કર્યા હોવાની આશંકાએ મૃતદેહને વડોદરા ખાતે લઈ જવાયો અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ।